તો જય સિયારામ ખેડૂતો, મારું નામ છે રિતિક ચોરસા, ધ કિંગ ઓફ મીડિયા. તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત મિત્ર, આજે અહીં ત્રીજો દિવસ છે. ઓકે ખેડૂત મિત્ર, આજે જોઈ લો તમે, હવે કટિંગ મસ્ત ચાલુ થઈ ગયું છે. અને આજે હું થોડોક મોડો પડી ગયો છું. તમને ખબર છે હાઈવેનું ક્યારે નક્કી નહીં રહેતું, કેમ કે આજે ટ્રાફિકમાં બી બહુ ભરાઈ ગયેલો. એટલે આજે મને 11 વાગી ગયા અહીં પહોંચતા અને 11:30 વાગી ગયા ખેતરમાં આવતા. પણ મારા વિડીયો સ્ટાર્ટ કરતાં તો 4 બોરી તો ભરાઈ ગયા અત્યારે હાલમાં. એટલું અમારું કામ સ્પીડથી ચાલે છે. ઓકે ખેડૂત મિત્ર, અહીંના જેટલા માણસ સારા હોય એટલું સારું મારું કામ વહેલું પતે છે. એટલે ઓકે ખેડૂત મિત્ર, અને અહીંની એકવાર તમે લીમડી તો જોયા જ છો. તમે જોયો કે મને સેમ આવી જ ક્વોલિટી જોઈએ છે. જોઈ લો ખેડૂત મિત્ર એકવાર તમે. ઓકે ખેડૂત મિત્ર, આવી જ ક્વોલિટી. અને આવો તમને આગળ કટિંગ બી બતાડું. આજે અહીં કટિંગ ચાલુ જ છે. 4-5 માણસ, બીજા 2 માણસ એ બાજુથી ચાલુ છે કટિંગ, અને અહીંથી બીજી 2-4 લાઈન કટિંગ ચાલુ જ છે કન્ટિન્યુ. ઓકે ખેડૂત મિત્ર, અને બીજી મેઇન ટોપિકની વાત મારે આજે જોઈએ છે. આપણે 50 મણ તો થાય જ છે, બટ મારે આજે અંદાજો એવું છે 50 મણ કરતાં વધારે, મતલબ કે બોરીમાં એક જ બોરીમાં અગર વજન ભરીએ તો શું 50 મણ કરતાં ઉપર થાય. ઓકે ખેડૂત મિત્ર, તે આવો આપણે જોઈએ કેટલું ભરાય છે અને કેટલા વાગે મારું કામ પતે છે. ઓકે આજના દિવસે, કેમ કે આજે હું બહુ જ મોડો છું, પણ જોઈએ છે આપણે દરરોજના ટાઈમ પર આપણે નીકળી શકીએ છીએ કે નહીં નીકળાતું આજે. ઓકે ફાઇનલ ખેડૂત મિત્ર, કેટલી બોરી? 1 2 3 4 5 6 અને 7 ભરાઈ ગઈ આખી. ટોટલ 7. હવે 8મી ચાલુ જ છે. કેટલું ભરાશે બાપુ આજે? 35 બોરી. અચ્છા, આજે 35 બોરી. હવે આ ગાડીમાં હવે ઘણા કિલોમીટર મને એવું કમેન્ટ કરે કે તમારા માણસ ના હોય કાપવાવાળા. અરે હું કાપવાવાળા મારી જોડે લઈને ફરું તો પછી ગાડીમાં ચલો બેહાડું, બટ પછી માલ ક્યાં મૂકીશ? આજે 35 બોરી છે. જ્યારે અત્યારે 35 બોરી ભરાશે ને ત્યારે જોજો કેવી રીતે ભરીશું આમાં. અને કટિંગ એ ચાલુ જ છે. ફટાફટ કામ પતી જાય, બસ એ જ. વહેલું જેટલું પતે એટલું વહેલું આપણે નીકળીએ, કેમ કે આ ટ્રાફિકનું ક્યારેય નક્કી ના હોય. ટ્રાફિક તો બહુ જ નડે આ હાઈવે ઉપર, વડોદરાના હાઈવે ઉપર એક્ઝેક્ટલી. બકા આવું પીળું ના કાપતો. હા ના અત્યારે એ કાપતો તો. હું ગાડીમાં બેઠેલો હતો ને ત્યારે જોયું મેં, એટલે. કઈ વાંધો નહીં. હા અચ્છા એવું. ખેડૂત મિત્ર, હમણાં જ એક મેં લીમડીની અંદર છોડવાની અંદર એક મધુમક્ખીનો છતો જો છો, બટ હવે જઈ નહીં શકતો. ત્યાં મધુમક્ખી ઉડે જ છે હાલમાં. આ લોકો કાપવાનું બી બંધ કરી દીધું છે. આ લોકો ત્યાં નહીં કાપતા, બટ અહીં આગળ ઉડતું હતું. અહીં આગળ હતું એક્ઝેક્ટલી, અહીં આટલામાં જ હતું. એટલે ખેડૂત મિત્ર હમણાં જ જસ્ટ ઉડ્યું છે, બટ હું ફોટો મૂકું છું, તમે એકવાર એ જોઈ લો કેટલું મોટું હતું. થોડુંક મોટું હતું મધુમક્ખીનો છત્તો. આજે ખેડૂત મિત્ર ટાઈમ જો એકવાર 4 વાગવા આવે છે, બટ કામ તો આપણું એવું જ છે. પણ આજે બોરી વધારે થઈ ગઈ. આપણા સુરતવાળા ભાઈ બી આવી ગયા છે, એટલે આપણે કાયમનો તો દરરોજનો તો ચાલુ જ હોય છે, બટ આ આપણું થઈ ગયું આટલું અમદાવાદ માટે. આ ખાલી અમદાવાદ જસ્ટ. અને અત્યારે નીચે સુરતનું તો ભરવાનું ચાલુ છે, બાકી છે. અને હજુ કટિંગ બી બાકી છે, એ બી કટિંગ થશે. અડધું કામ પતી ગયું. મારા ખ્યાલથી નીકળતા ખેતરમાંથી 5:30 કે 5 વાગી જશે. કલાક હજુ. જેવું ખેડૂત મિત્ર તમારું મહેનત હોય એવું અમારે પછી ગાડી ભરવાની મહેનત હોય. આજે જોઈએ કેવી રીતે ગાડી ભરાય છે. હજુ માલ ભરવાનું જ ચાલુ જ છે, અને ગાડી ઓલમોસ્ટ અડધી તો ભરાઈ ગઈ છે. આ જો જોઈએ કેટલું ભરાય છે. ચલો ભાઈ કાંટો જોઈ લેજો. ઊંચું તો કરો પહેલા. હાલો પણ ફાઇનલી કિલોમીટર ગાડી હવે નીકળશે. હવે ચાલુ થશે. આખું બોરી ભરાઈ ગઈ છે. ઓકે, સાંજના એક્ઝેક્ટલી 6:20 ઉપર પૂરીશું આપણે ખેતર ઉપર. એક્ઝેક્ટલી પતી ગયા. જો વ્યૂ. હવે ચાલો વજન ઉપર કાંટા કરાવીએ. આજે કેટલું વજન થયું આખી ભરેલી ગાડી આખી. ફાઇનલી કિલોમીટર હવે જોઈ લો ગાડી.
આખી ભરાઈ ગયેલી એકદમ પેકમ પેક છે ને ટાઈટ છે આજે ગાડી. ઓકે કેમેરા ઓકે. આજે કમથી કમ 50 મન ઉપર જ છે. હું તમને એન્ડ વિડીયોમાં કહીશ, વજન બતાડીશ, ફોટો કેટલું છે એમ બાત કરીને કેટલું આવે છે. અને આઈ હોપ તમને વિડીયો સારી લાગે તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. હવે મારે અહીંથી આગળ બહુ જવાનું છે દૂર. ઓકે ચાલો મળીશું નેક્સ્ટ વિડીયો પર. જય સિયારામ.